નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના હેપી ન્યુ યર। હવે કોરોનાની મહામારીના કારણે જે સ્કૂલો 23મી તારીખે ખુલવાની હતી તે અત્યારે રાજ્ય સરકારે એ નિર્ણયને મોકૂફ રાખ્યો છે। હવે જ્યારે અનુકૂળ સંજોગો હશે એ સમયે શાળા શરૂ થશે। તો એ સમય દરમિયાન એમ કે અગાઉ જે ઓનલાઈન આપણું શિક્ષણ શરૂઆત ચાલુ હતું એ અત્યારે ફરીથી જેટલે અટક્યા હતા એટલેથી આગળ શરૂ કરીએ। તો હવે ચેપ્ટર નંબર 4માં આપણે સાદું વિધાન, સંયુક્ત વિધાન, એકમુખી કારક, દ્વિમુખી કારક તેમજ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન જોઈ ગયા હતા। એમાં કારકો, તો કારકો આપણા 5 છે: નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ। એટલા સુધી જોયું હતું। હવે ત્યાંથી આપણે આગળ વધીએ કે જે 5 કારકો છે એ 5 કારકોને એમ કે એનો અર્થ, ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, સત્યતા કોષ્ટક દ્વારા એમ કે રજૂઆત કરીએ। હવે આ જે 5 પ્રશ્નો છે ધોરણ 11માં આવે છે, એવા ને એવા ધોરણ 12માં પણ 5 ગુણમાં પ્રશ્નો પૂછાય છે। તો 5 કારકોમાંથી એક પ્રશ્ન ધોરણ 11માં જે બીજી ને ત્રીજી પરીક્ષા છે એમાં પૂછાય છે અને બોર્ડની પરીક્ષાની અંદર પણ 100% પહેલી, બીજી અને ત્રીજી ત્રણેય પરીક્ષામાં પૂછાય જ છે। તો ધોરણ 12ની રીતે આપણે પ્રશ્ન જોઈ લઈએ એટલે વધારે તૈયારી કરવાની ન રહે। તો પહેલો પ્રશ્ન જોઈએ છે કે નિષેધનો અર્થ, ઉદાહરણ દ્વારા સમજૂતી આપો। નિષેધ, નિષેધ માટે શબ્દ છે નહીં અથવા નથી। તેનો અર્થ લઈએ, અર્થ એટલે કે વ્યાખ્યા, કે જે વિધાનને નહીં અથવા નથી શબ્દ વડે દર્શાવવામાં આવે એને નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે। એનું ઉદાહરણ પણ અહીંયા લીધું છે કે સૂર્ય શીતળ છે નહીં। શીતળ છે નહીં એનો મતલબ એ કે સૂર્ય ઉષ્ણ છે। તો એ માટે સાદું વિધાન તો એક જ, સૂર્ય શીતળ છે। તો એ માટે વિધાન લીધું પી, પણ અહીંયા શું છે પાછળ નહીં, તો આ વિધાનમાં શું થઈ ગયું? નિષેધ। હવે જેમ પ્રાતિક રજૂઆત છે એમના એમ એનો સત્યતા કોષ્ટક લઈએ તો સત્યતા કોષ્ટક એક સાદું વિધાન, એક વિધાન હોય તો એ માટેની શક્યતાઓ આવે 2। તો આ હરોળ નક્કી કરવા માટેનું સૂત્ર છે 2 ની n ઘાત, n એટલે સાદા વિધાન। તો આની અંદર સાદું વિધાન એક જ છે તો 2 એકા 2। તો શક્યતાઓ કેટલી આવે? 2 આવે। અને આ સ્તંભ 1 અને આ બીજો ઊભો જે છે સ્તંભ અને આડી જે છે હરોળ। તો એમાં સાદું વિધાન એક જ છે ટી અને એફ। તો નિષેધમાં જો ટી હોય તો એનો એફ થઈ જાય, એફ હોય તો એનો ટી થાય છે। હવે નિષેધ એકલો જ એકમુખી કારક છે, બાકીનો સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી એ 4 કારકો દ્વિમુખી કારકો છે। તો અહીંયા એકમુખી કારક, તો નિષેધ એ એકમુખી કારક છે કારણ કે એની જમણી બાજુ માત્ર ને માત્ર એક જ વિધાન આપેલું છે। તો નિષેધ એ એકમુખી કારક છે કારણ કે એની જમણી બાજુ આવેલા એક જ વિધાનને લાગુ પડે છે। જે નિષેધ પી એ સંયુક્ત વિધાનની રચના કરે છે। ત્યારબાદ આગળ જોઈએ સત્યતા ફલનલક્ષી કારક। તો અહીંયા નિષેધ એ એવું સત્યતા ફલનલક્ષી કારક છે કે જેનું સત્યતા મૂલ્ય એનો ઘટકરૂપ વિધાન એટલે કે પી, પી ના આધારે નિષેધ પી નું મૂલ્ય નક્કી થાય। તો નિષેધ એ એવું સત્યતા ફલનલક્ષી કારક છે કે જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનના આધારે નક્કી કરવામાં આવે છે।
હવે જે સત્યતા કોષ્ટક અહીંયા રજૂ કર્યો છે એનો જ આ વિધાનમાં જે નવો મુદ્દો છે એમાં રજૂ કરવાનો છે. તો સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન. તો નિષેધ એ એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જેમાં પી એટલે કે પી ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી વિધાન અસત્ય બને છે. પી એટલે કે પી ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો નિષેધ પી વિધાન સત્ય બને છે. એ રીતે નિષેધનું લક્ષણ. તો નિષેધને નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. હવે નિષેધમાં આ જે મુદ્દો લખ્યો છે એના પ્રમાણે કે પી એટલે કે પી ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને. પી એટલે કે પી ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો નિષેધ પી વિધાન સત્ય બને છે. તો આ રીતે 5 ગુણનો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ આવે છે સમુચય. તો સમુચયનો અર્થ ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. તો સમુચય માટે શબ્દ છે અને. તો એની વ્યાખ્યા બનાવી હોય તો જે વિધાનને અને શબ્દ વડે દર્શાવવામાં આવે તેને સામુચિક વિધાન અથવા તો સમુચય વાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. તો આની અંદર સાદા વિધાન કેટલા છે? 2 છે. અને કારક કયું? અને થી 2 વિધાનોને જોડવામાં આવ્યા કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. તો હિમાલય પર્વત છે માટે પી અને ગંગા નદી છે માટે ક્યુ વિધાન. તો એની પ્રાતિક રજૂઆત લઈએ તો પી સમુચય ક્યુ. ત્યારબાદ આવે છે નવો મુદ્દો સત્યતા કોષ્ટક. તો સાદા વિધાનો કેટલા? 2. પી અને ક્યુ 2 હોય તો 2 ની 2 ઘાત 2 ગુણ્યા 2 તે માટેની શક્યતાઓ કેટલી થાય? 4. 4 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 2. તો પહેલી 4 હરોળો નક્કી કરો. 4 ના અડધા એટલે 2 અને 2 એટલે કે 2 ટી 2 એફ. અહીંયા 2 થયા તો હવે 2 એકા 2 1 ટી એફ ટી એફ 3 પી સમુચય ક્યુ. સમુચયનો સત્યતા કોષ્ટકમાં 2 ટી તો ટી બાકીના બધા એફ એટલે ટી એફ હોય તો એફ, એફ ટી હોય તો એફ અને 2 એફ હોય તો એફ. ત્યારબાદ નવો મુદ્દો આવે છે દ્વિમુખી કારક. તો નિષેધ એ એકમુખી કારક છે જ્યારે સમુચય એ દ્વિમુખી કારક છે કારણ કે એની ડાબી બાજુ અને જમણી બાજુ એક વિધાન આવેલું છે જે પી સમુચય ક્યુ એ સંયુક્ત વિધાનની રચના કરે છે. ત્યારબાદ આવે છે સત્યતા ફલનલક્ષી કારક. તો સમુચય એ એવું સત્યતા ફલનલક્ષી કારક છે કે જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાન. તો ઘટકરૂપ વિધાન કયા? પી અને ક્યુ. તો પી અને ક્યુ ના આધારે પી સમુચય ક્યુ નું સત્યતા મૂલ્ય નક્કી કરવામાં આવે છે. તો સમુચય એ એવું સત્યતા ફલનલક્ષી કારક છે કે જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન. તો જે અહીંયા કોષ્ટક છે એ પ્રમાણે જ આનો મુદ્દો લખવાનો છે કે પી અને ક્યુ બંને સત્ય હોય તો પી સમુચય ક્યુ વિધાન સત્ય બને છે. બાકીના સંજોગોમાં તે અસત્ય બને છે. એ જ રીતે સમુચયનું લક્ષણ. તો આ મુદ્દો છે એ પ્રમાણે જ આ મુદ્દો આવશે કે સમુચય ને સામુચિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. સમુચયમાં પી એટલે કે પી ના સ્થાને આવતું વિધાન, ક્યુ એટલે કે ક્યુ ના સ્થાને આવતું વિધાન બંને સત્ય હોય તો પી સમુચય ક્યુ વિધાન સત્ય બને. બાકીના સંજોગોમાં તે અસત્ય બને છે. તો
તો આ રીતે આ 5 ગુણનો જે પ્રશ્ન છે આ રીતે રજૂ કરવામાં આવે છે.